ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ છઠ્ઠો. ક્ષત્રિયો દ્વારા ભૃગુવંશી બ્રાહ્મણોનો સંહાર. રાજા જન્મેજયે પૂછ્યું, પિતામહ, જેમણે બ્રહ્મ હત્યાની જરા પણ પરવા ન કરીને ભૃગુવંશી બ્રાહ્મણોનો વધ કર્યો હતો, તે ક્ષત્રિયોના મનમાં એવો કેવો વેરભાવ ઉત્પન્ન થયો હતો, એ જણાવવાની કૃપા કરો. આ પ્રમાણે રાજા જન્મેજયના પૂછવાથી સત્યવતી નંદન વ્યાસજી ખૂબ જ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હૈય વંશમાં એક રાજા થયો હતો. તેનું નામ કાર્તવીર્ય હતું. ધર્મમાં સદા લીન રહેનાર તે રાજાને 1000 ભુજાઓ હતી, એટલે લોકો તેને સહસ્ત્રાર્જુન પણ કહેતા હતા. તેમણે ઘણા સમય સુધી રાજ્ય કર્યું. તેમના સ્વર્ગવાસ થઈ ગયા પછી હૈહયવંશી ક્ષત્રિય નિર્ધન થઈ ગયા. એક સમયની વાત છે. ધન માગવાના વિચારથી તેઓ ભૃગુવંશી બ્રાહ્મણની પાસે ગયા. નમ્રતાપૂર્વક તેમણે બ્રાહ્મણો પાસે ખૂબ ધનની યાચના કરી, પરંતુ તે લોભી બ્રાહ્મણોએ તો પોતાની અઢળક સંપત્તિ જમીનમાં દાટી દીધી હતી અને ઘણા બધાથી બીજા બ્રાહ્મણોને ત્યાં સંતાડી દીધી હતી. આમ લોભના કારણે તે બ્રાહ્મણોની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી, એટલે પોતાના યજમાનોને દુઃખી જોઈને પણ તેમને ધન આપ્યું નહીં. ત્યારબાદ ઘણા બધા હૈહયવંશી પ્રધાન ક્ષત્રિયે જે ધનના અભાવથી ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યા હતા, તેઓ ધન પ્રાપ્તિ માટે ભૃગુવંશી બ્રાહ્મણોના આશ્રમે પહોંચ્યા. જોયું તો બ્રાહ્મણ આશ્રમ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે તે ક્ષત્રિયોએ ધન મેળવવા માટે ત્યાંની જમીન ખોદવાનું શરૂ કર્યું. ત્યારે તેમની દ્રષ્ટિ ઘરમાં દાટેલા ધન પર પડી. ધનના લોભથી તે ક્ષત્રિયોએ આજુબાજુ બ્રાહ્મણોના ઘર પણ ખોદી કાઢ્યા અને ત્યાંથી પણ તેમને ધન પ્રાપ્ત થયું. ત્યારે ભૃગુવંશી બ્રાહ્મણો ભાગીને પર્વતોની ગુફાઓમાં ચાલ્યા ગયા. હૈહયવંશી ક્ષત્રિય ત્યાં પણ પહોંચી ગયા. ભૃગુકુળનો સંહાર કરતા તે આ પૃથ્વી પર ફરવા લાગ્યા. આ હત્યાના ક્ષત્રિયોએ પાપ કરવાનો નિશ્ચય કરી લીધો હતો. તેમણે ધૃણિત કર્મથી જે સ્ત્રીઓનો ગર્ભ નષ્ટ થઈ જતા હતા, તે બિચારી અત્યંત દુઃખી થઈને ટીટોળીના પક્ષીઓની જેમ વિલાપ કરવા લાગી હતી. વ્યાસજી બોલ્યા, રાજન, જ્યારે હૈહયવંશી ક્ષત્રિય ભાર્ગવ વંશની સ્ત્રીઓને અપાર દુઃખ અને પીડા પહોંચાડવા લાગ્યા, ત્યારે તે ભયના કારણે અત્યંત ગભરાઈને જીવનથી નિરાશ થઈને હિમાલય પર્વત પર જતી રહી. ત્યાં નદીના તટ પર તેમણે માટીની પાર્વતીની પ્રતિમા બનાવી સ્થાપિત કરી અને નિરાહાર રહીને ઉપવાસ કરવા લાગી. ત્યારે તે શ્રેષ્ઠ સ્ત્રીઓના સ્વપ્નમાં દેવી પધાર્યા અને કહ્યું, તમારા બધામાંથી કોઈ એક સ્ત્રીની જાંઘમાંથી એક પુરુષ ઉત્પન્ન થશે. મારો અંશભૂત તે પુરુષ તમારા લોકોનું કાર્ય પૂર્ણ કરશે. ઊંઘ તૂટી જતાં તે બધી સ્ત્રીઓના મનમાં અપાર આનંદ થયો. તેમાંથી કોઈ એક ચતુર સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો, પરંતુ તેના મનમાં પણ ભય હતો. વંશવૃદ્ધિ માટે તે ત્યાંથી ભાગી ગઈ. ક્ષત્રિયોએ તેને ભાગતા જોઈ લીધી. ત્યારે ક્ષત્રિયોએ તે સ્ત્રીની પાછળ દોડવા લાગ્યા અને કહેવા લાગ્યા, જલ્દીથી આ સ્ત્રીને પકડીને મારી નાખો, કારણ કે ગર્ભ ધારણ કરીને અહીંથી તે ભાગી રહી છે. ગર્ભમાં રહેલા બાળકે સાંભળ્યું કે માતા રડી રહી છે. તેની સ્થિતિ ઘણી દયનીય છે. આંખોમાં આંસુ અને ધ્રુજતી માતાને જોઈને ગર્ભસ્થ બાળકના ક્રોધની સીમા ન રહી. તે જાંઘ ચીરીને તરત જ બહાર આવ્યો, જાણે કોઈ બીજો સૂર્ય પ્રગટ થયો ન હોય. તે મનોહર બાળકે પોતાના તેજથી તરત ક્ષત્રિયોની આંખોનું તેજ હરી લીધું. ત્યારબાદ ક્ષત્રિયો જન્માંધ પ્રાણીની જેમ પર્વતની ગુફાઓમાં અહીં તહીં ભટકવા લાગ્યા. તે દ્રષ્ટિહીન અને નિરાશ્રય ક્ષત્રિયો તે પતિવ્રતા બ્રાહ્મણીના શરણાગત થઈ ગયા. વ્યાસજી બોલ્યા, રાજન, હું તમને તે હૈહયતીની ઉત્પત્તિનો ઇતિહાસ જણાવું છું, સાંભળો. એકવાર લીલામય ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ઘોડી બનાવવાનો શાપ આપી દીધો હતો. તેમની પ્રત્યેક લીલાનું રહસ્ય હોય છે. તે રહસ્યને ફક્ત પોતે જ જાણતા હોય છે. શ્રી લક્ષ્મીજીને આનાથી દુઃખ તો ખૂબ જ થયું, પરંતુ તે ભગવાનને પ્રણામ કરીને તેમની આજ્ઞા લઈને મૃત્યુલોકમાં ચાલ્યા ગયા, જ્યાં સૂર્યની પત્નીએ પૂર્વ સમયમાં અત્યંત આકરું તપ કર્યું હતું. ત્યાં ભગવતી લક્ષ્મી ઘોડીનું રૂપ ધારણ કરીને રહેવા લાગ્યા. ત્યાં રહીને ભગવતી લક્ષ્મી ભગવાન શંકરનું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવતાઓના વર્ષ પ્રમાણે 1000 વર્ષ સુધી તેમની તપસ્યા ચાલુ રહી. ત્યારબાદ ત્રિનેત્ર ભગવાન શંકર પ્રસન્ન થઈને વૃષભ પર
વિરાજમાન થઈને પધાર્યા અને લક્ષ્મીજીને સાક્ષાત દર્શન આપ્યા. ભગવાન શંકરે પોતાના ગણો સહિત ત્યાં પહોંચીને તેમને કહ્યું, સિંધુજે, આવા દેવેશ્વર શ્રી હરિ વિષ્ણુને છોડીને તમે મારી ઉપાસના કેમ કરી રહ્યા છો? લક્ષ્મીજીએ કહ્યું, આશુતોષ, મારા પતિદેવે મને શાપ આપ્યો છે. તમે તે શાપમાંથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. ભગવાન શંકરે મધુર વચનોમાં તેમને આશ્વાસન આપતા કહ્યું, સુંદરી, ધીરજ રાખો. હું તમારી તપસ્યાથી ખૂબ જ સંતુષ્ટ છું. તમારા પતિદેવ તમને ચોક્કસ મળશે. જગદીશ્વર શ્રી હરિ મારી પ્રેરણાથી તમારી ઈચ્છા પૂરી કરવા માટે અશ્વનું રૂપ ધારણ કરીને અહીં પધારશે. શુંભે, તમે તેમના જેવા પુત્રની માતા બનશો. તમારા પુત્રની સામે બધા લોકો મસ્તક નમાવશે અને તે સમસ્ત પૃથ્વીનો રાજા બનશે. મહાભાગે પુત્રને જન્મ આપ્યા બાદ તમે તરત જ તમારા પતિદેવ સાથે વૈકુંઠ ચાલ્યા જજો અને ફરીથી તમને તેમની પ્રાણપ્રિય રૂપે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમારો તે પુત્ર એક વીર નામથી પ્રસિદ્ધ થશે. તેનાથી જ પૃથ્વી હૈહય ક્ષત્રિયના વંશનો વિસ્તાર થશે. વ્યાસજી બોલ્યા, આ પ્રમાણે લક્ષ્મીજીને વરદાન આપીને ગૌરીપતિ ભગવાન શંકર પાર્વતી સહિત અંતર્ધ્યાન થઈ ગયા. વ્યાસજી બોલ્યા, લક્ષ્મીજીને વરદાન આપીને ભગવાન શંકર તરત જ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. ત્યાં જતાં જ ભગવાન શંકરે પરમ બુદ્ધિમાન ચિત્રરૂપને દૂત બનાવીને લક્ષ્મીજીનું કાર્ય સિદ્ધ કરવા માટે વૈકુંઠ મોકલ્યા. દૂતે કહ્યું, ગરુડ ધ્વજ, ભગવાન શંકરે મને અહીં મોકલ્યો છે. પ્રભુ, હું એમના કથાનુસાર આપને જણાવી રહ્યો છું. તેમણે કહ્યું છે કે વિભો, આપની પત્ની લક્ષ્મી દેવી યમુના અને તમસા નદીના સંગમ પર તપસ્યા કરી રહી છે. સંપૂર્ણ કામનાઓ સિદ્ધ કરનારી તે દેવી ઘોડીનું રૂપ ધારણ કરીને અત્યારે ત્યાં વિરાજમાન છે. આપ મહાભાગ લક્ષ્મીજીની પાસે જાઓ અને તેમને આશ્વાસન આપીને પોતાના સ્થાને લઈ આવો. જગતમાં કોઈની પણ સત્તા લક્ષ્મીજી વગર સ્થિર રહી શકતી નથી. કૃપા કરીને અત્યારે જ અશ્વનું રૂપ ધારણ કરીને રમાદેવીની પાસે પધારો. પુત્ર ઉત્પન્ન થઈ ગયા બાદ તે દેવીને લઈને વૈકુંઠમાં પાછા પધારજો. વ્યાસજી બોલ્યા, જન્મેજયે ચિત્રરૂપની વાત સાંભળીને ભગવાન વિષ્ણુને કહ્યું, ઘણું સારું, એમ જ થશે. ત્યારબાદ તેમણે ચિત્રરૂપને શંકરની પાસે જવાની આજ્ઞા આપી. દૂતના ગયા પછી ભગવાન વિષ્ણુ સુંદર અશ્વનું રૂપ ધારણ કરીને વૈકુંઠથી ચાલી નીકળ્યા. લક્ષ્મીજી ઘોડીનું રૂપ ધારણ કરીને ત્યાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં વિષ્ણુ પહોંચ્યા. તે જ જગ્યાએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું પરમ મિલન થયું અને ત્યાં જ તેમણે એક અનુપમ ગુણસંપન્ન સુંદર પુત્ર ઉત્પન્ન કર્યો. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ હસીને લક્ષ્મીજીને કહ્યું, હવે તમે ઘોડીના રૂપનો ત્યાગ કરીને પહેલાંના જેવા દિવ્ય દેહ ધારણ કરી લો. આપણે બંને આપણો વાસ્તવિક દિવ્ય દેહ ધારણ કરીને વૈકુંઠ પાછા જઈશું. સુલોચને, તમારા દ્વારા ઉત્પન્ન થયેલો કુમાર અહીં જ રહેશે. આ પુત્ર ત્યાગનું જે મુખ્ય કારણ છે, હવે તે હું જણાવું છું, સાંભળો. પૃથ્વી પર યયાતિ વંશમાં તુર્વુશુ નામનો એક રાજા છે. તેના પિતાએ તેનું લોક પ્રસિદ્ધ નામ હરિવર્મા રાખ્યું હતું. આ સમયે તે પુત્રની ઈચ્છાથી પવિત્ર તીર્થમાં તપસ્યા કરી રહ્યા હતા. તે જ રાજા હરિવર્માએ મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે. રાજાની પાસે જઈને આપણે તેમને અહીં મોકલીશું. તેઓ સ્નેહપૂર્વક આ બાળકને પોતાના ઘરે લઈ જશે. તે જ સમયે જગદગુરુ ભગવાન નારાયણ લક્ષ્મીજીની સાથે વિમાનમાં બેસીને રાજાની પાસે પધાર્યા. ભગવાન વિષ્ણુએ અમૃતમયી વાણીમાં રાજાને કહ્યું, રાજન, હું તમારી તપસ્યાથી પરમ સંતુષ્ટ છું. તમને ઈચ્છિત વરદાન આપી રહ્યો છું, તેનો સ્વીકાર કરો. રાજાએ એમના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું, મુરારે, મેં પુત્ર માટે તપ કર્યું છે. તમે તમારા જેવો પુત્ર મને આપવાની કૃપા કરો. શ્રી વિષ્ણુએ તેમને આ પ્રમાણે કહ્યું, યયાતિ નંદન, તમે યમુના અને તમસા નદીના પાવન સંગમ તીર્થ પર અત્યારે જ ચાલ્યા જાઓ. તમે જેવો ઈચ્છો છો તેવો જ પુત્ર મેં ત્યાં રાખી મૂક્યો છે. રાજન, મારા વીર્યથી ઉત્પન્ન તે પુત્રમાં અસીમ શક્તિ છે. તમારા માટે જ મેં તેને ઉત્પન્ન કર્યો છે, એટલે તેનો સ્વીકાર કરો. ભગવાનના અંતર્ધ્યાન થઈ ગયા પછી યયાતિ નંદન રાજા હરિવર્મા રથ પર સવાર થઈને પ્રસન્નતાપૂર્વક ત્યાં ગયા જ્યાં બાળક રમતું હતું. તેને ખોળામાં લઈને તે અત્યંત આનંદિત થઈ ગયા.
બાળકના અત્યંત સુંદર મુખને જોઈને રાજાની આંખોમાં પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. રાજા હરિવર્મા તે બાળકને પોતાના ઘરે લઈ ગયા અને રાણીને સોંપી દીધો. રાણીએ પૂછ્યું કે આ બાળક કોણ છે? એટલે રાજાએ જણાવ્યું કે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણે આ બાળકને આપણને આપ્યું છે. આ બાળકની માતા સાક્ષાત લક્ષ્મીજી છે. પુત્ર પ્રાપ્ત કરીને રાણી આનંદ વિભોર થઈ ગયા. રાજા હરિવર્માએ એક વીર રાખ્યું હતું. વ્યાસજી બોલ્યા, રાજન, ત્યારબાદ મહારાજ હરિવર્માએ બાળકના જાતકર્મ વગેરે સંસ્કાર પૂર્ણ કર્યા. તેની સાર સંભાળની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે રાજા હરિવર્માએ જોયું કે રાજકુમારે ધનુર્વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે અને રાજધર્મના તમામ પ્રકારનો તે જ્ઞાતા થઈ ગયો છે. ત્યારે તેમણે વિચાર્યું કે હવે 21નો એક વીરનો રાજ્યાભિષેક કરીને દેવો જોઈએ. શુભ અવસર પર સ્વયં રાજાએ તીર્થ અને સમુદ્રના જળથી રાજકુમારનો અભિષેક કર્યો. થોડા સમય બાદ રાજાનો ભૌતિક દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયો. પોતાના શુભ કાર્યોના પ્રભાવથી તેમણે સ્વર્ગલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો છે. આ સમાચાર મળતા જ એક વીરે વૈદિક વિધિ અનુસાર પિતાજીનું ક્રિયાકર્મ પણ પૂર્ણ કર્યું. થોડા સમય બાદ રાજા રૈભ્યની પુત્રી એકાવલી સાથે રાજા એકવીરના વિધિપૂર્વક લગ્ન થયા. લગ્ન થઈ ગયા પછી મહારાજ એકવીર પોતાની પત્ની એકાવલી સાથે સાંસારિક સુખ ભોગવવા લાગ્યા. એમણે એકાવલીના ગર્ભથી એક પુત્ર ઉત્પન્ન કર્યો જે કૃતવીર્ય નામથી વિખ્યાત થયા. આ જ કૃતવીરના પુત્ર કાતુવીર્ય અને આ પ્રમાણે હું વંશાવલીનું વર્ણન કરી ચૂક્યો છું. ઓમ નમઃ શિવાય.